નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજની તારીખ છે 6 જાન્યુઆરી 2026। તો આજના આ પહેલા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મકર સંક્રાંતિના તહેવાર પર રાજ્ય સરકારના પેન્શનરોને મળશે આ મોટી ભેટ। તો મિત્રો, મકર સંક્રાંતિના તહેવારને હવે 9 દિવસ જેવી વાર છે, ત્યારે દરેક પેન્શનરોને એક મોટી ભેટ મળવાની છે અને હવે પેન્શનરોની પતંગ પહોંચશે આસમાને। તો મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ હાઇક લેટેસ્ટ અપડેટની। કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે। તો પહેલો વધારો 1 જાન્યુઆરીએ થાય છે, જ્યારે બીજો જુલાઈમાં થાય છે। તાજેતરમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર મકર સંક્રાંતિ પર 1 કરોડ કર્મચારીઓને ભેટ આપશે। તો આ સમયગાળા દરમિયાન તેમના પગારમાં અને પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે મિત્રો। તો સરકાર ખાસ કરીને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે, અને પહેલો વધારો 1 જાન્યુઆરીએ અને બીજો વધારો 1 જુલાઈએ। તો તાજેતરમાં એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર મકર સંક્રાંતિ પર 1 કરોડથી વધુ કર્મચારીઓને પેન્શનરોને મોટી ભેટ આપશે અને આ સમયગાળા દરમિયાન તેમના પગાર પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવશે। તો નવા વર્ષની શરૂઆત સાથે કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે એક મોટી અપડેટ જારી કરી છે। તો આ અપડેટ કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે જારી કરવામાં આવી છે। તો નોંધનીય છે કે તાજેતરમાં ડીએ અંગેના સારા સમાચાર સામે આવ્યા છે। તો અહેવાલો અનુસાર મકર સંક્રાંતિ પહેલાં આશરે 1 કરોડ કર્મચારીઓને એક મોટી ભેટ મળી શકે છે। તો આ વર્ષે ડીએમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે। તો આ સમાચાર દ્વારા આ વિશે વધુ જાણીશું, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી અપડેટ જારી કરવામાં આવી છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી અપડેટ જારી કરવામાં આવી છે। તો 1 જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 2% સુધીનો વધારો થવાની ધારણા છે। તો આનાથી કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો થઈ શકે છે। તો હાલમાં ડીએચ 58% છે અને વધારા પછી તે 60% સુધી પહોંચી જશે। તો કર્મચારીઓ અને નિવૃત્ત લોકોને માસિક પગાર અને પેન્શન ચૂકવણી બંનેમાં વધુ આવકમાં રૂપમાં આ વધારો જોવા મળશે। તો નાણાકીય રીતે આ સેવા આપતા કર્મચારીઓને તાત્કાલિક લાભ મળશે અને નિવૃત્ત થનારાઓને વધેલા પેન્શનનો લાભ મળશે। તો આ જ કારણ છે કે આ ફેરફાર કરવામાં આવ્યો છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો એઆઈસીપીઆઈ ડેટા બહાર પાડવામાં આવ્યો છે। તો મોંઘવારી ભથ્થામાં આ વધારાનું મુખ્ય કારણ નવેમ્બર 2025 માટેનો ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ હતો। તો આ સૂચકાંક શ્રમ અને રોજગાર મંત્રાલયના લેબર બ્યુરો દ્વારા 31 ડિસેમ્બર 2025ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો। તો જાહેર કરાયેલા નવા ડેટા અનુસાર સૂચકાંકમાં 0.5 પોઈન્ટનો વધારો થઈ શકે છે। તો આ પછી આંકડો 148.2% સુધી પહોંચી શકે છે। તો આનો અર્થ એ થયો કે છેલ્લા 12 મહિના માટે સરેરાશ ડીએ અને ડીઆર સ્તર 60%ની આસપાસ સ્થિર થઈ રહ્યો છે। તો આંકડા સ્પષ્ટપણે કર્મચારીઓ અને વ્યાવસાયિકો માટે મોંઘવારી ભથ્થામાં વધારો દર્શાવે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ છેલ્લા કેટલાક મહિનાઓનો સીપીઆઈ ડેટા હતો। તો 7મા પગાર પંચ હેઠળ ડીએની ગણતરી 261.42ના બેઝ ઇન્ડેક્સ અને પાછલા 12 મહિનાના સરેરાશનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે। તો એ નોંધવું જોઈએ કે ડીએ અને ડીઆરમાં નવેમ્બર 2025માં 59.93% સુધી પહોંચી શકે છે।
તો આની અસરકારક અર્થ એ થયો કે વધારીને આશરે 60% કરવામાં આવ્યો છે। તો કે છેલ્લા કેટલાક મહિનાના આંકડાઓ પણ વધારો દર્શાવે છે। તો જુલાઈ 2025માં આ આંકડો 58.53% હતો। ત્યારબાદ ઓગસ્ટ 2025માં તે વધારીને 58.94%, સપ્ટેમ્બરમાં 59.29%, ઓક્ટોબર 2025માં 59.58% અને નવેમ્બર 2025માં 59.93% કરવામાં આવ્યો છે। તો નિષ્ણાંતોના મતે ડિસેમ્બર 2025માં ડીએ સરળતાથી 60% સુધી પહોંચી શકે છે। તો આનાથી સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત લોકોને મજબૂત આશા અને રાહત મળે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ડિસેમ્બર 2025માં એઆઈસીપીઆઈ-આઈડબલ્યુ ઇન્ડેક્સ આટલો હશે। તો કેટલાક અહેવાલો અનુસાર એઆઈસીપીઆઈ-આઈડબલ્યુ ઇન્ડેક્સ ડિસેમ્બર 2025માં સ્થિર રહેવાની ધારણા છે। તો જો ઇન્ડેક્સ 148.2 પર સ્થિર રહે છે તો ડીએ વધીને 60.34% થઈ શકે છે। જો ઇન્ડેક્સ 150.2 પર વધે છે તો ડીએ 60.53% સુધી પહોંચી શકે છે। તો જો ઇન્ડેક્સ 146.2% સુધી ઘટે છે તો ડીએ 60.15% થશે। તો ભારત સરકાર ડીએને રાઉન્ડ કરે છે, તેથી તેને 60% અથવા તો 60.99% ટકાવારી સુધી વધારી શકે છે। તેને 60% સુધી વધારવાની સત્તાવાર જાહેરાત કરે છે। તો આનો અર્થ એ છે કે ડીએમાં 58%થી 60% સુધી 2%નો વધારો લગભગ નિશ્ચિત છે। તો ત્યારબાદ જોઈએ તો આ દિવસે ડીએમાં વધારો જાહેર કરવામાં આવશે। તો એ નોંધવું જોઈએ કે ડીએ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। જો કે સામાન્ય રીતે સત્તાવાર જાહેરાતો થોડી વિલંબ સાથે જારી કરવામાં આવે છે। તો અગાઉના ડીએ સુધારા વલણોને આધારે સરકાર માર્ચ અથવા એપ્રિલ 2026માં સુધારેલા ડીએની જાહેરાત કરે તેવી અપેક્ષા છે। તો આ જાહેરાત પછી જાન્યુઆરી 2026થી કર્મચારીઓને ડીએ વધારવાનો બાકી રકમ ચૂકવવામાં આવશે। તો આનાથી કર્મચારીઓ અને નિવૃત્ત લોકોને કોઈ નાણાકીય નુકસાન થશે નહીં। ત્યારબાદ જોઈએ તો આ કારણે ડીએમાં વધારો જરૂરી છે। તો એ નોંધવું જોઈએ કે 8મા કેન્દ્રીય પગાર પંચનું ચક્ર 1 જાન્યુઆરી 2026થી શરૂ થાય છે। તેથી આ સુધારાઓ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ રહેવાની અપેક્ષા છે। તો નવા પગાર પંચના અમલીકરણ પછી હાલના મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે। તો નવા પગાર માળખા હેઠળ મોંઘવારી ભથ્થાની ગણતરી 0થી શરૂ થશે। તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓ માટે 7મા કેન્દ્રીય પગાર પંચ હેઠળ ગણતરી કરાયેલ 60% મોંઘવારી ભથ્થું અને 8મા પગાર પંચના અમલીકરણ પછી એક મુખ્ય સૂચક બનશે। તો આ નવા પગાર પુનર્ગઠન પરિબળો અને સમગ્ર પગાર માળખાને અસર કરશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓની અપેક્ષાઓ આ પ્રમાણે છે। જો 2% મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે તો માસિક પગારમાં તાત્કાલિક લાભ થશે, કારણ કે હાલના પગારમાં થોડો વધારો નોંધાશે। તો નિવૃત્ત કર્મચારીઓ માટે આ પેન્શન ચૂકવણીના રૂપમાં આવકમાં નોંધપાત્ર વધારો પ્રદાન કરશે। તો છૂટક ફુગાવા છતાં ડીએ વધારો કર્મચારીઓની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે અને તેમની ખર્ચ ક્ષમતામાં વધારો કરશે। તો ગણતરીઓ દર્શાવે છે કે ડીએનું 60% કાર્ય જાન્યુઆરી 2026થી પૂર્ણ થઈ ગયું છે અને તાજેતરના વર્ષોમાં સૌથી વધુ નજીકથી જોવાયેલ ડીએ સુધારો બતાવે છે કે કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ અને સરકારના નાણાકીય વ્યવસ્થાપન માટે વધુ સારી માર્ગદર્શિકા તરીકે સેવા આપશે। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।